ફેરો ન ફાયો ને થયો ફજી તો જીત ગઈ જળમાં. પછી ફેરો થાય કે ના થાય? પછી એવું થઈ જાય કે આપણે જે કામ માટે કે એ કામ રહી ગયું અને બીજા 25 કામ બીજા મફત ન કરીને આવ્યા એનાથી ફાયદો કરો. એટલે પહેલું ન થાય આ રીતે. એટલે સ્વામી જે વાત કરતા હતા એક ગામમાં, આ ગામની અંદર ને પહેલાં શહેરમાં હટાણું કરવા જાય. એટલે એક પટેલને ઘેર લગ્ન હતું, એટલે હટાણું કરવા માટે પોતે તાલુકાના ગામ પર જાય. તે ગાડું જોડીને જાય અને લોકોને તે દાડે તો બહુ ચાલીને જવાનું એટલે જાય નહીં, પણ કોઈ જતો હોય ને પોતાને હંપરે તો કે ભાઈ મારી આ વસ્તુ લાવજો, આ વસ્તુ લાવજો, આ વસ્તુ લાવજો. એટલે પેલા બધા લિસ્ટ કર્યું, પૈસા લીધા કે આ વસ્તુ લાવજો. એટલે તૈયાર બજાર સવારે 8-9 વાગે નીકળીને 10 વાગ્યા ત્યાં તાલુકાના ગામે પહોંચ્યા. બજાર હટાનું વસ્તુ લેવાની હતી. એને થયું કે હવે ભાઈ આપણે મૂળ તો પોતાની મુખ્ય વસ્તુ લેવા ગયા હતા, પણ પછી એમ થયું કે હવે આપણી તો લેવી જ છે, પણ લાઈન આ બધાનું હંપોતરું પહેલું લઈ લઈએ પછી આપણે લઈશું. કે હંપે આમ બધાની વસ્તુ લીધી, દરેકની વસ્તુ લીધી, પૈસા આપ્યા, ચૂકવ્યા, બધી વસ્તુ મૂકીને બધી ગાડું તો ભરાઈ ગયું અને પડી ગઈ હા જ સમય નીકળવાનો થયો. એટલે એને થયું ચાલો આપણે વળી કાલે આવીશું, પણ હવે અત્યારે ટાઈમ નથી અને બજાર થઈ ગયું બંધ. એટલે કંઈ મળે એવું નહોતું. પાછા આવ્યા એટલે રાત્રે 7-8 વાગે વારું પાણી વખત આવ્યા. પછી બધા પોતપોતાનું લેવાનું ફરિયામાંથી મારી વસ્તુ બધાને આપી દીધી. હંપે તો બધાને જેના પૈસા ટકા બધું ચૂકવી દીધું, વસ્તુ હતી આપી દીધી. પછી બહેરા કે આપણું ક્યાં ગયું? તો કે આપણું રહી ગયું. ત્યાં હું જખ મારવા ગયા હતા, ગાડું લઈ, બળદ લઈ અને ખોટીપો લઈ, તમારું રહી ગયું તો પછી તમે આ શું કર્યું? એમ આપણે પણ એવું છે કે લોકોનું કરવા જઈએ ને આપણું રહી જાય. માટે સ્વામી કહે છે કે લવણ બાદશાહ કહે છે કે પહેલી આપણી દાઢી લાગે તો કોને? લવો કે હું તમારો નોકર ખરો, પણ પહેલાં લહરકા મારા મારું, પછી તમારા. ભલે તમે મને પગાર આપો છો ને મારા ખાવીને છો, પણ પહેલું મારા લહર. એમ આપણે પહેલું આપણું કલ્યાણનું મોક્ષનું કરી લઈએ, પછી આખી દુનિયાનું જે થવાનું થશે એને કરવું છે, એમાં વાંધો નથી. પણ આવું છે એટલે કહેવાનું આ રહી જાય. એટલે આપણે આ જીવનની અંદર આપણું ન રહી જાય એને માટે આ વાત કરે છે સ્વામી.